નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. જીવનની અંદર આવતા સંકટો, તેના સમાધાન અને તેના મૂળમાં રહેલા શાસ્ત્રીય વિચારોને સમજાવતો વિશેષ કાર્યક્રમ સંકટ, સમાધાન અને શાસ્ત્ર. આ કાર્યક્રમમાં પ્રખ્યાત જ્યોતિષ શાસ્ત્રી અને પ્રાધ્યાપક ડોક્ટર ગૌરાંગ ત્રિવેદી ધર્મશાસ્ત્રોનું મહત્વ, તેની વૈજ્ઞાનિકતા અને સાથે જીવન સાથેના તેના ઊંડા સંબંધ પર પ્રકાશ પાડશે. આજના એપિસોડમાં આગળ વધતા અન્ય રાશિના જાતકો વિશે પણ વિશેષ ઉપાયો જાણીશું. ધનરાશિના જાતકો ધાર્મિક આસ્થાવાળા થાય, ઉત્સાહી હોય, દ્રઢ નિશ્ચયી અને સ્વબળે ભાગ્યોન્નતિ કરનારા બને. અધ્યયન પ્રિય હોય, કલારસિક, એકાંત પ્રિય, વ્યવહાર કુશળ, લેખન ભાષણમાં નિપુણ, સ્વાભિમાની, વિદેશ યાત્રી અને હસમુખા હોય તેમ બને. રાજકારણમાં ગ્રાસરૂટથી ટોપ ઉપર પહોંચે. લેખક, અધ્યાપક, ગણિતજ્ઞ, એકાઉન્ટન્ટ, સીએ, જ્યોતિષી, કીર્તનકાર, સલાહકાર આવા વ્યવસાયમાં આ જાતકોને સારી સફળતા મળે. શુક્રવાર દરેક વર્ષનો જૂન માસ, દરેક મહિનાની 3, 9, 18 અને 24 તારીખો ભૂરો રંગ એના વસ્ત્રો અને વસ્તુઓ એ જાતક માટે પ્રતિકૂળ રહે. ઉંમર વર્ષ 17 થી 26 અથવા 30 થી 35 જાતકનો લગ્ન યોગ બતાવે છે. ઉંમર વર્ષ 18 થી 27 જાતકને ધન પ્રાપ્તિ, માન સન્માન, પ્રસિદ્ધિની પ્રાપ્તિ, સ્વઘરની પ્રાપ્તિ થાય. જાતક સર્વાંગી વિકાસ આ સમયગાળામાં કરે. ઉંમર વર્ષ 38 થી 47 અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ઉંમર વર્ષ 48 થી 60 આર્થિક મુશ્કેલીઓ, માનસિક વ્યગ્રતા. ઉંમર વર્ષ 61 થી 69 જાતકને આર્થિક તંગી આપે. અનેક માર્ગોથી ધનલાભ અને અચાનક ધનલાભ પણ થવાની શક્યતાઓ એ નકારી શકાતી નથી. આ જાતકોએ જીવનમાં બનતા અનિષ્ટ ઘટનાઓ અને કષ્ટ નિવારણ માટે રોજ 5 માળા બોમ બુધાય બૃહસ્પતય નમની કરવી. પછી પીળું અન્ન, ઘી, ફળ અને હળદર જેવી વસ્તુઓનું દાન પણ કરી શકે. જાતક ભાગ્યની વૃદ્ધિ કરવા માગતો હોય તો એણે રીમ વિષ્ણવે નમઃ મંત્રની રોજ 1 માળા કરવી જોઈએ. જાતકને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તો શ્રી દેવકૃષ્ણાય ઉદ્ધ્વાંતકાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. જાતકને જીવનના બધી જ સમસ્યાઓમાંથી નિરાકરણ જોઈતું હોય, મુક્તિ જોઈતી હોય તો એક લોખંડની ખીલ્લી એ જમણા હાથની મુઠ્ઠીમાં રાખી અને નીચે આપણે એક મંત્ર બતાવીશું, તેનો 12 વખત જપ કરવાનો. અને આવું 21 દિવસ તમારે એ ખીલી હાથમાં રાખી જપ કરી અને પછી એ ખીલીને દક્ષિણ દિશામાં એ નાખી દેવી. તો તમને જિંદગીના બધા જ પ્રકારના મનોકામનાઓ એ સિદ્ધ થાય. મંત્ર છે ક્લીમ લોહ દંડ સમમદાનમ પ્રીતિકરમ શુભમ હે લોહ લાંગલ દિનિત્વત મમ શાંતિ પ્રયચ્છ મે. આ મંત્રનો જપ કરવાનો છે 21 દિવસ. મુઠ્ઠીમાં ખીલ્લી રાખીને પછી એ ખીલ્લી દક્ષિણ દિશામાં પધરાવવી. હવે જ્યોતિષ શાસ્ત્રની 10મી રાશિ એ મકર રાશિ છે. મકર રાશિમાં ખ અને જ બે અક્ષરો અને ઉત્તરાષાઢ, અભિજીત અને શ્રવણ આ 3 નક્ષત્રો આવે. આ રાશિનો જાતક એની શારીરિક કષ્ટ પીડા થાય, પરંતુ તે શું થાય છે તેની સમજ એ વિલંબે પ્રાપ્ત થાય. અનેક પરેશાનીઓ અને વ્યાધિઓનો જાતક સામનો કરે. ઉપરાંત આવા જાતકોને ચામડીના રોગ, ત્યારબાદ સાંધા સ્નાયુની પીડા, ક્ષય એટલે ટ્યુબરક્લોસિસ, ટીબી, પ્લ્યુરેસી, વાયુદોષ, સંધિવા, રક્તસ્રાવ, હાડકાની તકલીફો, પેટ પીડા અને ગરમીની તકલીફ પણ થવાની શક્યતા રહે. બધા જ રોગ થાય તેવું માની અને ડરવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્રમાં
કયા કયા રોગો કઈ રાશિ સાથે સંકળાયા તેનું વર્ણન છે. પછી જન્મ લગ્ન જોવું પડે. જન્મ લગ્નમાં છઠ્ઠો ભાવ, દેહ ભાવ વગેરે, એના માલિક, એમાં પડેલી રાશિ, એનો અભ્યાસ કરી અને રોગનું નિદાન કરી શકાય કે આવા પ્રકારનો રોગ છે અને કઈ ઔષધિઓ આયુર્વેદની તમને ઉપયોગી થઈ શકે. દૈનિક જીવન અને નોકરી ધંધામાં આવા જાતકોને અનેક પીડાઓનો સામનો કરવો પડે. ત્યારબાદ આપણે વિચારીશું તે આવા જાતકોમાં કેટલાક ગ્રહો અને રાશિઓ જોઈએ છે છઠ્ઠા અને દેહ ભાવને વગેરેમાં, ત્યારે અસ્થિભંગ, બીપી, લોહી વિકાર, આકસ્મિક હૃદય ગતિમાં અવરોધ અને મૂર્છા જેવી સમસ્યાઓ એ પણ સહન કરવી પડે. આવા જાતકો એ ધનવાન, નસીબવાન, દ્રઢ નિશ્ચયી, શાંત અને ગંભીર પ્રકૃતિના અને અસત્ય ન સ્વીકારનારા હોય તેમ પણ બને. મંગળવાર દર વર્ષનો જુલાઈ માસ, દરેક માસની 9, 12, 22, 30 તારીખો સફેદ અને લાલ રંગના વસ્ત્રો કે વસ્તુઓ આવા જાતકો માટે પ્રતિકૂળ બને. ત્યાર પછી લઈશું તે શુક્ર અથવા શનિવાર અને દક્ષિણ દિશા આવા જાતકોને લાભપ્રદ પુરવાર થાય. યશ, આનંદ, સુખ, વૈભવ અને સંપત્તિ ઉંમર વર્ષ 33 થી 40માં પ્રાપ્ત થાય. આવા જાતકો છે તેના 15 થી 21 અથવા 26 થી 32 દરમિયાન લગ્ન યોગ થાય. સંતાન વિલંબે થાય. ઉંમર વર્ષ 16 દરમિયાન સારા લાભ પ્રાપ્ત થાય. ત્યાર પછી આપણે જોઈશું તો ઉંમર 50 થી 51 આવા જાતકો શારીરિક કષ્ટ પીડાનો સામનો કરે. ઉંમર વર્ષ 52 થી 57 જાતકના જીવનમાં ધનવૃદ્ધિ થાય, સુખની પ્રાપ્તિ થાય, હર્ષનું વાતાવરણ રહે. ઉંમર વર્ષ 77 કેટલાક જાતકોને આ ઉંમર દરમિયાન ગંઠ યોગ બને. તે પછી એ ગંડ યોગમાંથી અતિશય વિકાસ અને વૃદ્ધિ, એ યોગમાંથી તમે પસાર થઈ જાઓ પછી અતિશય વિકાસ અને વૃદ્ધિ જોવા મળે. આવા જે જાતકો છે એમને જીવનમાં આવતા વિઘ્નો, એના નિવારણ માટેના ઉપાય જોઈએ તો તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવું અને રોજ સવારે બ્રહ્મ મુહૂર્ત પછી સૂર્ય ઉદય થાય ત્યારે સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ. અથવા સ્ફટિકની માળાથી દરરોજ એક માળા એટલે 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો. શારીરિક અને આર્થિક પીડાઓમાંથી પસાર થતા હોય, જીવનમાં સંઘર્ષ રહેતો હોય તો એને માટે જાતકે અડદ, તલ અથવા તલનું તેલ અને કાળું કપડું, લોખંડ, ચામડાના પગરખા વગેરેનું દાન કરવું એ હિતાવહ રહે. અથવા 230 દિવસ સુધી રોજ 108 વખત સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરવો. જીવન સંઘર્ષમય હોય તો એના નિવારણ માટે દરરોજ એક વખત હનુમાન કવચનો સ્તોત્ર કરવો. અથવા શ્રી વત્સલાય વત્સરાજાય નમઃ આ મંત્રની 108 માળા કરવી. જ્યોતિષશાસ્ત્રની 11મી રાશિ એ કુંભ રાશિ છે. તેમાં ગ, ષટકોણનો સ, મીંડાવાળો સ અને સગડીનો સ આ 4 અક્ષરો આવે. એમાં આપણે એમ કહીશું કે ઘનિષ્ઠા, શતભિષા અને પૂર્વા ભાદ્રપદ આ 3 નક્ષત્રો આવે. આવા જાતકોને બાલ્યાવસ્થામાં પડવા વાગવાના કે જળભયના પ્રસંગો બને. ત્યાર પછી લઈશું કે જાતકને પગના નીચેના ભાગે અથવા પગની આંગળી ઉપર એ કાળો તલ હોય તેમ બને. જાતક અતિ મહેનતુ, કર્મઠ હોય, પ્રમાણિક, વફાદારી, સંતોષી, અસંતોષી, ક્યારેક મન વિના કાર્ય કરનારો, સંશોધક, જ્યોતિષમાં રસ ધરાવનારો, ધાર્મિક અને મિત્રો ઓછા હોય તેવો હોય તેમ બને. 2 સંતાનોનો યોગ છે. 2 લગ્ન યોગ પણ દર્શાવે. પગ બંને જાંઘો, ઘૂંટણનો નીચેનો ભાગ
આંખો, શ્વાસ, અનિદ્રા, વાત વિકાર, સ્નાયુ, સાંધાના દુખાવા, બીપી, પગમાં અસ્થિભંગ, ચર્મરોગ, રક્તસ્રાવ વગેરે જેવી વ્યાધિ રહેવાની સંભાવનાઓ પણ એ આપણે નકારી શકીએ નહીં. આ ઉપરાંત ત્રિદોષજ્ઞ શારીરિક પીડા થાય અથવા સંધિવા થાય, મસ્તક પીડા, હૃદય રોગ, દૈનિક કાર્યોમાં વિઘ્નો આવે અને ગળા કે આંતરડાના રોગોની સમસ્યા થવાની શક્યતા પણ નિવારી શકાતી નથી. તો કુંભ રાશિના જે જાતકો છે એને અનેક સમસ્યાઓ જીવનની એમાંથી પસાર થવું પડે, નિદાન શોધવામાં ગૂંચવાતા જાય અને કોઈ મદદ કરનાર ન હોય. ભોગવિલાસ, એસારામ વધારે ખર્ચ થાય, કુટુંબ પરિવારમાં મતભેદ રહે, સંતાન વિષયક ચિંતાઓમાંથી કાયમ ગ્રસ્ત રહે, નોકરીમાં ઉપલા અધિકારીઓથી કષ્ટ પીડા થાય, કોર્ટ કચેરીઓના કાર્યોમાં વિઘ્નો આવે પરંતુ જાતક એ વિલંબે સફળતા પ્રાપ્ત કરે. જાતક માટે મંગળવાર દરેક વર્ષનો ઓગસ્ટ માસ, દરેક માસની 5, 10, 15, 30 તારીખો સફેદ અને પીળા રંગના વસ્ત્રો અને વસ્તુઓ એ પ્રતિકૂળ રહે. શનિવાર અને પશ્ચિમ દિશા જાતક માટે હંમેશા શુભ રહે. જીવનનો ઘટનાક્રમ જોઈએ તો ઉંમર વર્ષ 20 થી 25 જાતકનો લગ્ન યોગ સૂચવે છે. કષ્ટપ્રદ વર્ષો જોઈએ તો 2, 11, 21, 25, 29, 30, 38, 47, 48, 57 અને 66 એમાં જાતકે કષ્ટો સહન કરવા પડે. ભાગ્યોદય થાય ઉંમર વર્ષ 30 પછી એ જાતક સર્વોત્તમ ભાગ્યોદય કરે. ભાગ્યની વૃદ્ધિ માટેના વર્ષોમાં જોઈશું તો ઉંમર વર્ષ 23, 24, 30, 32, 33, 40, 41, 42, 44, 50, 53, 60 થી 62નો સમયગાળો એ ભાગ્યવૃદ્ધિ માટે શ્રેષ્ઠ રહે. આવા જાતકોને જીવનની સહજ, સરળ અને સુખમય રીતે જિંદગી મેળવવા માટે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે. પહેલો ઉપાય છે તે આપણે કષ્ટ નિવારણ માટે કરીએ તો સમ શનિશ્ચરાય મંત્ર એની રોજ એક માળા કરી જવી અથવા અડદ, તલનું તેલ, કાળા તલ, કાળું કપડું આવી વસ્તુઓનું દાન કરવું જોઈએ. જાતકની ભાગ્યવૃદ્ધિમાં અવરોધ આવતો હોય તો તેણે એક મંત્ર છે તેનો 108 વખત 21 દિવસ જપ કરવો. મંત્ર એમ લઈશું આપણે, કુબેર લમ ધનાધીશ ગૃહતે કમલાસ્થિતા તામ દેવીમ પ્રેષયાસુ ત્વમ મદગૃહે તે નમો નમઃ. આ મંત્રનો 21 દિવસ રોજ એક માળાનો જપ કરો. શક્ય હોય તો કમર કાકડી કહીએ છીએ અથવા કમળગટ્ટાની માળા બજારમાં ઉપલબ્ધ થાય એનો ઉપયોગ કરો તો સારો ફળ આપે. કમળ, પછી ગુલાબની પાંખડી, સફેદ દુર્વા, ગુગળ, ગાયનું ઘી અને હવન સામગ્રી આ બધું મિક્સ કરી અને મિશ્રિત કરી અને એનાથી યજ્ઞ કરવો 10 તો અત્યધિક નિર્ધનને પણ ખૂબ લક્ષ્મી પ્રાપ્ત થાય. જાતકને સુખ પ્રાપ્તિ માટે અને સંઘર્ષોના નિવારણ માટે શનિવારે વિકલાંગો, દિવ્યાંગો જે હોય એને ભોજન કરાવવું અને હનુમાન કવચ અને બજરંગ બાણનો દરરોજ પાઠ કરવો જોઈએ. શારીરિક અને માનસિક આર્થિક શાંતિ માટે જાતકે દરરોજ 108 વખત રીમ શ્રીમ ઉપેન્દ્રાય અચ્યુતાય નમઃ આ મંત્રની એક માળા કરવી. હવે જ્યોતિષની છેલ્લી અને 12મી રાશિ તે છે તે મીન રાશિ છે. મીન રાશિમાં દ, ચ, જ અને થ 3 અક્ષરો પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રનો સમાવેશ થાય છે.
આ રાશિના જાતકોને સ્વપ્નના માધ્યમથી જીવનમાં બનતી ઘટનાઓનો પૂર્વાભાસ થાય. ત્યાર પછી વિચારીએ તો જાતકને ચંચળ, કીર્તિવાન, વિદ્યાવાન, બુદ્ધિમાન, સજ્જન, શાલીન, સદાચારી, યશવાન, લાગણીશીલ, માનવતાના આગ્રહી, વિશ્વાસુ અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર થાય. જાતકને દેહ કષ્ટ પીડાની વાત કરીએ તો આવા જાતકોને કમળો થવાની, પછી છે તે વાત જ્વર થવાની, નાક, કાન કે નેત્રની પીડાની, પેટ પીડા, બહેરાપણું, પગમાં સોજા, દવાનું રિએક્શન, આંતરડાનું અલ્સર જેવી શારીરિક કષ્ટ પીડા થવાની શક્યતા રહે. ધન લાભ ખૂબ સારો રહે. અકસ્માતે ધન લાભ થાય. વ્યાજના ધંધાથી લાભ થાય. જનસંપર્ક વ્યાપક રહે. આવા જે જાતકો છે તે વૃદ્ધાવસ્થામાં ભક્તિ અને ઉપાસનામાં એ પોતાનો રસ વધારે અને એમાં જીવન વ્યતીત કરે. પવિત્રતા અને પરોપકાર એ આવા જાતકોનું જીવન લક્ષ્ય છે. સુશિક્ષિત, સહનશીલતાવાળા, બુરાઈનો બદલો ભલાઈથી આપનારા, વેદ વેદાંત અર્થશાસ્ત્ર પ્રત્યે વિશેષ આકર્ષણવાળા, યાત્રા પ્રવાસ કરનારા એવા આ જાતકો હોય. હવે વાત કરીએ તે દરેક અઠવાડિયાનો બુધ અને શુક્ર સપ્ટેમ્બર માસ, દરેક માસની 3, 7, 13, 18 અને 28 તારીખ કાળા રંગના વસ્ત્રો અને વસ્તુઓ આવા જાતકો માટે પ્રતિકૂળ રહે. પરંતુ પૂર્વ દિશા, ઉત્તર દિશાથી લાભ થાય. ગુરુવાર શુભ રહે. સફેદ, પીળો, નારંગી અને કેસરીયો રંગ જાતક માટે શુભ રહે. જીવન ઘટનાક્રમ જોઈએ તો જન્મથી 26મા વર્ષ સુધી જાતકને દુઃખ અને રોગનો સામનો કરવો પડે. ઉંમર વર્ષ 28થી 26 દરમિયાન જાતકને પ્રબળ લગ્ન યોગ થાય છે. ઉંમર વર્ષ 27થી 43 દરમિયાન જાતકની સર્વત્ર પ્રગતિ થાય, આર્થિક લાભ થાય, પોતાનું મકાન થાય. ઉંમર વર્ષ 44થી 60 દરમિયાન શારીરિક કષ્ટ પીડા થાય. ઉંમર વર્ષ 61થી 69નો સમય સટ્ટા, લોટરીથી ધન લાભ થાય, ધંધામાં પ્રગતિ અને ખૂબ પ્રસિદ્ધિ મળે. આવા જાતકોનું જીવન સુખમય પસાર કરવા આપણે એમણે કયા ઉપાયો કરવા તેનો અભ્યાસ કરીએ તો કષ્ટોથી બચવા માટે જે આ જાતક છે તેણે બ્રહ્મ બૃહસ્પતય નમઃ આ મંત્રનો રોજ 1 માળાનો જપ કરવો અને તે 150 દિવસ કરવો. એ 150 દિવસ જપ પતે પછી આપણી શક્તિ યથાશક્તિ, શક્તિ અનુસાર કોઈ એકાદી વસ્તુ જેવી કે પીળું અન્ન, પીળા કપડાં, ગાયનું ઘી, પીળું ફળ, હળદર, મધ, પછી નમક એટલે મીઠું, ખાંડ, છત્રી અને દક્ષિણા આ બધામાંથી કોઈ એક વસ્તુનું શુક્લ પક્ષ એટલે સુદ, આપણા ગુજરાતી મહિનામાં જ્યાં સુદ લખેલું હોય એનો એક ગુરુવાર આવી વસ્તુઓનું દાન કરવાથી જાતકનું જીવન એક કષ્ટથી નિવૃત્ત થાય. ભાગ્યોન્નતિ કરવી હોય તેવા જાતકો અને સુખ શાંતિની પ્રાપ્તિ માટે એવા જાતકોએ 21 કે 51 દિવસ સુધી રોજ ક્લીમ ગમ ગણપતય નમઃ એ મંત્રની 1 માળા કરવી. અથવા એ ન થાય તો બીજું છે ક્લીમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની 1 માળા કરવી. અથવા ક્લીમ ગમ ગણપતય નમઃ એના સહસ્ત્ર જાપ કરવા એટલે 10 માળા કે 11 માળા થાય એ કરવું જોઈએ. તો આ સમગ્ર આપણે રાશિઓની એક સામાન્ય જ્યોતિષશાસ્ત્રમાં જે પ્રક્રિયા છે તે અને એનાથી આવતા કષ્ટો, રોગો વગેરેનો અભ્યાસ આમાં આપણે કરી ગયા. હવેના એપિસોડોમાં આપણે એને એ રીતે લઈશું કે જાતકો પ્રશ્નો પૂછે છે. મોટે ભાગે વ્યવસાયિક પ્રશ્નો, ધંધામાં કે નોકરીમાં મળતું નથી, સફળતા મળતી નથી, આર્થિક મુશ્કેલીઓ આવી બાબતો હોય.
જેમના સંતાનો ભણે છે એવા જાતકો એવા પ્રશ્ન પૂછે છે કે શિક્ષણમાં કેવું રહેશે, કઈ લાઈનમાં જવું, ઇટ મીન્સ કઈ વિદ્યા શાખાનો અભ્યાસ કરવો કે જે જાતક એમાં સારી સફળતા મેળવે. ક્યારેક જેઓ પુખ્ત વયના છે કે તેથી મોટી ઉંમરના છે એઓને સ્વાસ્થ્યના પ્રશ્નો હોય તો એમાં શું કરવું. અને ત્રીજો મહત્ત્વનો પ્રશ્ન બને છે તે કે હવે લગ્નો એ મોટી ઉંમરે થાય છે, યોગ્ય પાત્ર મળતું નથી, તો એ અંગે પણ ઘણા બધા પ્રશ્નો છે કે લગ્ન ક્યારે થશે, લગ્ન જીવન સુખી જશે કે નહીં, અથવા લગ્ન થયું છે અને લગ્ન જીવન સુખી નથી તો એ ટકાવવા શું કરવું. લગ્ન ભંગ એ અંતિમ આપણો ઉપાય હોવો જોઈએ, પણ ધારો કે અનુકૂળતા નથી આવતી તો એમાં શું કરવું. ત્યાર પછી છે તે આર્થિક વૃદ્ધિ માટે શું કરવું. એવી જ રીતે મકાનનું લેવું અથવા વેચવું, કેટલીક મિલકતની સમસ્યાઓ એનો ઉકેલ આવશે કે નહીં. જિંદગીમાં આવા જુદી જુદી 16 સમસ્યાઓ છે. આવી સમસ્યાઓ એ જ્યારે ઉદ્ભવે જીવનમાં ત્યારે આપણે એને કઈ રીતે નિરાકરણ કરી શકીએ એવા સરળ ઉપાયો જોઈશું. પૃથ્વી ઉપરના બ્રાહ્મણ દેવો ક્યારેક વિધિ પણ કરાવે છે, પરંતુ જેમની આર્થિક પ્રતિકૂળતાઓ છે, જે ખર્ચ કરી શકે તેમ નથી, તેવા આ બધા જ નાના પ્રયોગો જાતે કરી અને એમાંથી મુક્ત થઈ શકે. 40 વર્ષનો મારો અનુભવ એમ કહે છે કે તમે જો કોઈ પણ પ્રકારના વેદ મંત્રો અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરો તો એ તમને જીવનના પ્રશ્નોને નિર્મૂળ કરી અને સુખ આપે છે. પછી લઈશું તે આપણે અંકશાસ્ત્ર. માણસનું જીવન જન્મથી અંક સાથે સંકળાયેલું છે અને એ અંકશાસ્ત્રથી એક અંક મૂલાંક હોય, ભાગ્યાંક કોઈ હોય તો એનાથી કયા રોગો, કઈ મુશ્કેલીઓ, એનો ઉકેલ શું કરવો તેનો પણ આપણે આ સિરીઝમાં અભ્યાસ કરીશું. આ બધા જુદા જુદા એપિસોડો તમને ન્યૂઝ કેપિટલ ઉપર જોવા મળશે. ત્યાર પછી 2 કિતાબો છે. એક ઉર્દુમાં લખાયેલું શાસ્ત્ર, તે લાલ કિતાબ ખૂબ પ્રચલિત છે, અને બીજું છે તે કાળી કિતાબ. કાળી કિતાબને કેટલાક રાવણ સંહિતા કહે છે. એમાં પણ અનેક આરાધનાઓ બતાવી કે જે આપણને ગ્રહોની અનુકૂળતા કરી આપે અને ત્યાર પછી આપણે એમાંથી મુક્ત થઈ મુશ્કેલીઓમાંથી અને આપણે સંપૂર્ણ સુખમય જીવન જીવી શકીએ એવા ટૂંકા બધા પ્રયોગો પણ બતાવેલા છે. એટલે આપણે ઘણું ખેડાણ કરીશું. અગત્યનું એ છે કે મોટે ભાગે આર્થિક સમસ્યા એ દરેક કુટુંબને જોવા મળે છે. તો એક સહજ અને સરળ ઉપાય છે કે કોઈ બ્રાહ્મણોએ ખૂબ વેદોક્ત પદ્ધતિથી સિદ્ધ કરેલું શ્રી યંત્ર એને ઘરમાં પધરાવો અને રોજ શક્ય બને કે ન બને વાહન ચલાવતા કે કોઈ પણ રીતે તમે 16 વખત શ્રી સૂક્તના પાઠ સાંભળો. શ્રી સૂક્તના પાઠ સાંભળવાથી કે કરવાથી જાતક અચૂક 15 મહિનામાં આર્થિક રીતે થોડુંક સુધારો જોવા મળે તેવું અનુભવશે. લગ્ન ન થતા હોય તેવા જાતકોએ સારું પાત્ર મળે તે માટે ઘરનો જે વાયવ્ય ખૂણો હોય તેમાં સૂવું જોઈએ તો એમને સારું પાત્ર મળે. વિદેશ ગમન કરવા માગતા હોય પણ વિઘ્ન અને વિલંબ થતો હોય તો એવા જાતકોએ પણ વાયવ્ય દિશાના ખૂણામાં રોજ રાત્રે સૂવું જોઈએ. આવા નાના નાના પ્રયોગો છે જે જાતકને ખૂબ સુખી અને એની મનોકામના પૂરી કરવામાં ઉપયોગી થાય. તે હવે પછીના આપણે એપિસોડોમાં આપણે દરેક પ્રશ્નને એના ઉકેલોનો અભ્યાસ કરીશું. ધન્યવાદ. આજના એપિસોડમાં આપણે શાસ્ત્રોના મહત્વ અને પૌરાણિક જ્ઞાનની અમૂલ્ય સમજ મેળવી. આગામી એપિસોડમાં ફરી મળશું જીવનના સંકટો અને તેના શાસ્ત્રીય સમાધાનો સાથે. જુઓ સંકટ, સમાધાન અને શાસ્ત્ર માત્ર ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. નમસ્કાર.